તો નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર. ધોરણ 10 પ્રકરણ નંબર 9 વિજ્ઞાન વિશે જે છે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. અને આ પ્રકરણની અંદર આગળના 5 ભાગોની અંદર આપણે જે છે સરસ મજાની રીતે પરાવર્તનની ઘટના જે છે આપણે સંપૂર્ણ પૂરી કરી. આજે હવે આપણે છેલ્લા 5મા ભાગની અંદર છેલ્લે આપણે વક્રીભવનની વ્યાખ્યા સુધી આપણે અભ્યાસ કર્યો હતો. વક્રીભવનની વ્યાખ્યા સુધી આપણે અભ્યાસ કર્યો હતો. આજે આ વક્રીભવનની ઘટના વિશે છે થોડુંક આપણે વધારે ડીપમાં માહિતી મેળવવી છે. તો ચાલો ભાગ નંબર 6 ની અંદર જે છે આપણે વક્રીભવન વિશે થોડીક વાત કરીએ. પ્રશ્ન વક્રીભવનની ઘટનામાંથી મોટા પ્રશ્નની અંદર 4 માર્ક્સની અંદર પૂછાતો એક પ્રશ્ન છે કે કાચના લંબઘન સોચલા વડે પ્રકાશના વક્રીભવનની અને પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના દર્શાવી. આ કાચનો લંબઘન બેટા યાદ રાખો. કાચનો લંબઘન સોચલો. બરોબર. આ કાચના લંબઘન વડે જે છે એ એક પ્રયોગ આપણને આપેલો છે કે જે પૂછાય તો મોટા એટલે કે 3 અથવા તો 4 માર્ક્સના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે છે. તો એ પ્રયોગ શું છે એને આજે આપણે થોડુંક સમજીએ. એના માટે થઈને આપણને પ્રયોગ પદ્ધતિ કીધી કે એક ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનોની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાવો. પહેલા શું કરવાનું કીધું તો કે એક ડ્રોઈંગ બોર્ડ લેવાનું કીધું અને એ ડ્રોઈંગ બોર્ડ ઉપર પિનની મદદથી એક સફેદ કાગળનું પાનું લગાડો. એક સફેદ કાગળ જે છે આપણે લેવાનું છે. પછી હું કીધું કે પાનાના મધ્યમાં એક કાચનો લંબઘન મૂકો. કાચનું એક લંબઘન આવે બરોબર કે જે આવી રીતે લંબાઈ વાળો હોય. એ પાનાના મધ્યની અંદર તમારે એક કાચનો લંબઘન મૂકવાનો. શું મૂકવાનો છે? કાચનો લંબઘન. કાચનો લંબઘન મૂક્યા બાદ શું કરવાનું છે તો કે પેન્સિલથી લંબઘનની સીમાઓ આંકી લ્યો અને તેને એબીસીડી એવું નામ આપો. શું નામ આપવાનું કીધું? પેન્સિલથી. હવે સાહેબ આ તમે કહો છો પણ સાથે સાથે આપણે આના મુદ્દાઓ જે છે એના આધારે આકૃતિ દોરવી હોય તો ચાલો બેટા દોરતા પણ જઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવી જાય. આ મુજબનો જે છે ધારો કે આપણે કાચનો લંબઘન લીધો બરોબર. આ જે છે આપણે કાચનો લંબઘન લીધો એવું આપણે સમજીએ બરોબર. વ્હાઈટ બોર્ડ આવી ગયું સમજી લેજો. હવે આ કાચનો લંબઘન લીધા બાદ હવે શું કરવાનું કીધું? આપણને શું કીધું તું કે એક વ્હાઈટ શીટ લ્યો. એ વ્હાઈટ શીટને પેન વડે લગાડી દો. એની અંદર એક કાચનો લંબઘન મૂકો અને કાચનો લંબઘન મૂક્યા બાદ પેન્સિલ વડે કાચના લંબઘનની ફરતે ફરતે જે છે આવી રીતે આમ બોર્ડ રાખી દો એટલે એક આવી તમને આકૃતિ દેખાશે. તો આપણે એ આકૃતિ ડાયરેક્ટ આપણી પર ટેકનોલોજી ઘણી બધી છે તો એનો ઉપયોગ કરીને સરસ મજાનો એક લંબઘન જે છે એ દર્શાવી દીધો. ચાલો લંબઘન દર્શાવ્યા બાદ હવે શું કરવાનું કીધું આપણને તો કે લંબઘન દર્શાવ્યા બાદ આપણને એવું કીધું કે પેન્સિલથી લંબઘનની સીમાઓ આંકી લો જેને એબીસીડી એવું નામ આપો. 4 એક સમાન ટાંકણી લો. 4 તમારે એક સરખી હોય એવી ટાંકણી લેવાની છે. એક એક મુદ્દાની સાથે મારી સાથે ચાલજો એટલે હમણાં આપણે આ સમજાય જાય. 4 એક સમાન ટાંકણી લ્યો. 2 ટાંકણીઓને ઈ અને એફ શિરોલંબ હોય એવી રીતે લગાડો જેથી તેમને જોડતી રેખા સપાટી એબી ના કોઈ સપાટી એબી સાથે કોઈ એક ખૂણો બનાવે બરોબર. બીજું હું કીધું કે ટાંકણી ઈ અને એફ ના પ્રતિબિંબોને લંબઘનની વિરુદ્ધ સપાટી પર જુઓ અને બીજી 2 ટાંકણીઓ જી અને એફ ને એવી રીતે લગાડો કે જેથી ટાંકણીઓ જી અને એફ ઈ તથા એફ ના પ્રતિબિંબો એક સીધી રેખામાં દેખાતા હોય એવું લાગે. હવે આ 2 મુદ્દા આપણે જોઈએ એના આધારે આપણે થોડાક આકૃતિ તરફ જઈએ. શું કહેવા માંગે છે તો પહેલા તો આ લંબઘન જે છે એને આપણે નામ આપી દઈએ એબીસીડી એવું નામ આપી દઈએ. આ એ આ બી બરોબર. એ બી આપણે ઉપર આપીએ કારણ કે આપણે એ બી સપાટી ઉપર લેવાનું છે ને એટલે આ એ આ બી આ સી અને આ ડી. હવે તમને શું કીધું કે 2 ટાંચણી લ્યો અને એ 2 ટાંચણીને આ એબી સપાટીથી શિરોલંબ એવી રીતે લગાડો કે જેનાથી રાખીને તમે આમ ત્રાસી લીટી તમે દોરી શકો. એટલે સમજો કે દાખલા તરીકે અહીંયા એક આપણે ટાંચણી મૂકી ઈ
અને અહીંયા એક બીજી ટાંચણી મૂકી F. તો એ બેયને જોડતી એક રેખા આપણે દોરી દઈએ. એ બેયને જોડતી એક રેખા જે છે દાખલા તરીકે સમજો કે આવી રીતે આપણે જોડી દીધી. આની અંદર તમે સમજો અહીંયા એક બિંદુ E છે. અહીંયા એક બિંદુ E છે અને એક બિંદુ F છે, આવું સમજી લઈએ. આ E અને F બરાબર. આ એને જોડતી એક રેખા આપણે દોરી દીધી. ખ્યાલ આવે છે ને? દેખાય છે ને? ઓકે હાલો. હવે શું કીધું? E અને F ને અહીંયા સીધી રેખામાં એનું પ્રતિબિંબ દર્શાવતું હોય ને એવી એક બીજી રેખા દોરો કે જેમાં ટાંચણી તમારે આ બાજુ જ તમારે જોવાનું. આ બાજુ તમે જોવો એટલે આ E અને F નું તમને જ્યાં પ્રતિબિંબ દેખાતું હોય ને ત્યાં તમારે G અને H બીજી બે ટાંચણી નાખવાની. આપણે 4 ટાંચણી લીધી હતી એમાંથી 2 ઉપર નાખી E અને F. અહીંયા બીજી 2 નાખો અને જ્યાં G અને H તમે નાખો ને ત્યાં પાછી તમારે એ બેયને જોડતી એક બીજી રેખા દોરવાની અને બીજી રેખા એવી દોરવાની કે જે એક્ઝેક્ટ જે છે E અને F થી સમાન આવતી હોય ને એવું આપણને લાગવું જોઈએ. તો જો આપણે આ બીજી રેખા દોરી દીધી E અને F થી. જો ખ્યાલ આવી ગયો બરાબર. અહીં સમજી લો કે અહીંયા બીજી 2 ટાંચણી આપણે રાખેલી છે. કઈ કઈ રાખેલી છે? તો કે અહીંયા રાખેલી છે G અને અહીંયા રાખેલી છે H. ચાલો ખ્યાલ આવ્યો આપણને? 4 ટાંચણીઓ થઈ ગઈ. E F G H 4 ટાંચણીઓ લીધી. 4 ટાંચણીઓને એવી રીતે જોડી દીધી કે જેનાથી એના પ્રતિબિંબો જે છે અહીંથી આ બાજુ જોયું તો E અને F ના પ્રતિબિંબો દેખાતા હોય. ખ્યાલ આવ્યો બધાને? ચાલો આગળ શું કીધું જોઈએ હવે. E અને F ના પ્રતિબિંબો એક સીધી રેખા પર દેખાય. આપણે બધા પ્રતિબિંબો સીધી રેખા પર લીધા. હવે એમ કીધું કે ટાંચણીઓ તથા લંબઘનને ઉપાડી લ્યો. લંબઘન સોચલવ જે છે એને ઉપાડી લ્યો. ટાંચણીઓને કાઢી લ્યો અને લંબઘનને કાઢી લ્યો. એટલે E તમે કાઢી લ્યો એટલે કેવું દેખાય? તો કે આપણે હમણાં જે આકૃતિ દોરી હતી ને એ આકૃતિ જેવું આપણને દેખાય. હવે હું કીધું કે ટાંચણી E અને F ની અણીઓના સ્થાન જોડો અને આ રેખાને A અને B સુધી લંબાવો. આપણે A અને B સુધી લંબાવી દીધી. E F ને AB અને જ્યાં મળે ત્યાં O નામ આપો. E F ટાંચણીઓમાંથી જે લાઈન આપણે આમ ડ્રો કરી હતી AB સપાટી ઉપર જ્યાં ભેગા થાય ને એને O નામ આપવાનું કીધું. શું નામ આપવાનું કીધું? O. E હમણાં આપણે આપીએ. તે જ રીતે ટાંચણી G અને H ના સ્થાન જોડો અને તેને CD ની ધાર સુધી લંબાવો અને G અને H CD ની ધાર પર જ્યાં ભેગા થાય છે એને O ડેશ નામ આપો. શું નામ આપવાનું કીધું? O ડેશ નામ આપો. હવે બિંદુ O અને O ડેશ ને જોડો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ EF ને તૂટક રેખાથી P બિંદુ સુધી લંબાવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એટલે અહીંયા જો આપણને આકૃતિ આપેલી છે પણ એ આપણે કઈ લખવું નથી. આપણે શું કરવાનું કીધું છે? ચાલો જોઈએ. આના આ મુદ્દા પ્રમાણે આપણે આકૃતિમાં પાછા આવી જઈએ. આ EF કિરણ છે. આ AB સપાટીએ જ્યાં સ્પર્શ થાય છે ને આપણે એને O નામ આપીએ. શું નામ આપીએ? O નામ આપીએ. આ O. આ GH જે કિરણ છે એ CD સપાટીને લંબાવ્યું ત્યાં આપણે O ડેશ નામ આપીએ. શું નામ આપીએ? O ડેશ. હવે શું કીધું? તો હવે કે આ O એક મિનિટ હો. અહીંથી પછી આમ સીધું સહેજ આ ભાગ જે છે ને આને આપણે સહેજ આ બાજુ દોરીએ એટલે થોડુંક આકૃતિની અંદર આપણને સરળ પડે. એક જ મિનિટ હો, જસ્ટ અ સેકન્ડ. ચાલો ચાલો આ EF નું થોડુંક ઉપર લઈ લઈએ. એનું કારણ છે કે અહીંયા આપણે P જે ડોટેડ લાઈન દર્શાવી છે ને વ્યવસ્થિત દર્શાવી શકીએ ને એટલા માટે થઈને. ચાલો અહીંયા સુધી લઈ લઈએ બરોબર. હવે આને આપણે નામ આપી દઈએ E અને F. આ E અને F ટાંચણીઓથી E જે આવે છે અને અહીંયા AB સપાટી ઉપર જ્યાં સ્પર્શ થાય છે ને આપણે O બિંદુ નામ આપ્યું. ચાલો ખ્યાલ આવી ગયો. હવે તમને એવું કીધું કે આ AB સપાટીનો O બિંદુ અને CD સપાટીના O ડેશ બિંદુને જોડો. તો ચાલો એને આપણે પાછા જોડીએ. એને જોડવા માટે ફરીવાર આપણે લાઈનનો યુઝ કરીએ. ચાલો અહીંથી જે છે શરૂઆત થઈ એને જોડવાનું કીધું. તો ચાલો આવી રીતે જે છે ચાલો જોડી દીધી. ચાલો બે લાઈનને આપણે
જોડી દીધી. એટલે સરસ મજાની આકૃતિ એક તૈયાર થઈ ગઈ. હવે તમને એવું કીધું કે આ O થી જે આ કિરણ જે આમ જાય છે ને એને ખરેખર જવાની દિશાને તમે તૂટક લાઈન થી દર્શાવો. શેના લાઈન થી દર્શાવી છે? તો આપણી પાસે તૂટક લાઈન પણ છે. તો આને તૂટક લાઈન થી દર્શાવ્યો. જુઓ, એક મિનિટ હો. જુઓ, તૂટક લાઈન થી એકદમ સીધી જે છે જાતી હોય ને એવું આપણે દર્શાવવું છે. જો આ એકદમ સીધી લાઈન થઈ ગઈ. બરોબર. અને અહીંયા તમે એને P બિંદુ નામ આપી દો. શું નામ આપી દેવાનું કીધું? અહીંયા જે છે P બિંદુ નામ આપી દો. એટલે તમને ખ્યાલ આવી ગયો કે કિરણ જાતું તો ખરેખર આમ, પણ એના કારણે જે છે આવી ગયું છે આમ. તો આપણને પદ્ધતિમાં જે મુદ્દા આપ્યા હતા એ મુદ્દા પ્રમાણે આપણે આકૃતિ જે છે કંઈક આવી જોવા મળે. હવે પાછા પદ્ધતિના મુદ્દા તરફ જઈએ. ખ્યાલ આવી ગયો? AB સપાટી આપણે O બિંદુ આપ્યું, CD સપાટી આપણે O ડેશ આપ્યું, બેને જોડી દીધું અને આ EF કિરણ જે આવી રીતે આમ જતું હતું એના P બિંદુ સુધી આપણે તૂટક લાઈન વડે લંબાવી દીધું. ચાલો, લંબાવી દીધા બાદ આગળ શું કીધું છે જોઈએ. બરાબર? એટલે આવી રીતેની આકૃતિ તૈયાર થઈ. જો આપણી પાસે કઈક આવી જ આકૃતિ છે, આમાં કઈ જાજો ફેર છે નહીં. હવે હું કીધું O આગળથી રેખા AB ને, આ O જે છે એ આગળથી રેખા AB ને લંબા સપાટી AB ને લંબ એક દોરવાનો કીધો NN ડેશ, જે આવી રીતે આમ દોરેલો છે. અને એવી જ રીતે O ડેશ આગળની રેખા જે છે CD સપાટી, ત્યાં તમારે બીજો એક લંબ દોરવાનો છે. એ લંબને તમારે નામ આપવાનું છે MM ડેશ. ચાલો, તો બંને બાજુએ ફરીવાર પાછા આપણે એક એક લંબ દોરી દઈએ. ચાલો, પહેલો લંબ જે છે આપણે આવી રીતે આમ દોરીએ. આ પહેલો લંબ જે છે આપણે દોર્યો. બરોબર. બીજો લંબ જે છે દોરીએ. આ પહેલો લંબ આપણે દોર્યો. બરોબર. હવે બીજો લંબ અહીંયા દોરીએ. આ બંને લંબ આપણે દોરી દીધા. એમાં AB સપાટી વાળો જે લંબ જે છે એને નામ આપી દો NN ડેશ. આ NN ડેશ. આને નામ આપી દો MM ડેશ. ચાલો, NN ડેશ MM ડેશ આપણે નામ આપી દીધું. હવે શું કરવાનું કીધું? તો કે હવે જે આકૃતિ આપણે જે અહીં દેખાય છે એની જેવી સેમ ટુ સેમ આકૃતિ આપણે અહીંયા થઈ ગઈ. બરાબર. NN ડેશ લંબ આપણે દોરી દીધા. ચાલો, લંબ દોર્યા બાદ શું કીધું? અવલોકન શું કરવાનું? કે પ્રકાશનું કિરણ EF O આગળ હવામાંથી કાચના માધ્યમમાં પ્રવેશે છે, તે લંબ NN ડેશ તરફ વાંકું વળે છે અને આ પ્રથમ વક્રીભવન છે. કયું કિરણ કીધું? EF કિરણ. બરોબર. જો આ EF કિરણ અહીંથી આમ આવે છે, રંગ બદલાવું પેનનો એટલે તમને થોડુંક સ્પષ્ટ દેખાય. આ EF કિરણ જે અહીંથી આમ આવ્યું, બરોબર, આ કિરણ જે આવ્યું અહીંયા AB સપાટી છે. આ AB સપાટી ઉપર જે છે એ O બિંદુએ દોરેલા લંબથી સહેજ આ પોતાની મૂળ દિશાથી વિચલન પામીને અહીંયા આવ્યું. તો અહીંયા પહેલી વક્રીભવનની ઘટના થઈ. આ પહેલું વક્રીભવનની ઘટના થઈ. બરોબર. બીજું શું કીધું આપણને? કે O ડેશ આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે અને MM ડેશ વાળું દૂર વાંકું વળે છે અને GH કિરણને રૂપે હવામાં ગતિ કરે છે, તે બીજું વક્રીભવન થયું. બીજું વક્રીભવન ક્યાં થયું? તો કે જો આ અહીંયા બહારની બાજુ હવાનું માધ્યમ છે અને અંદર જે છે આ કાચનું માધ્યમ છે. એટલે પહેલું કિરણ કાચમાં હવાના માધ્યમમાંથી કાચમાં પ્રવેશ્યું. હવે આ જે કિરણ આવ્યું કયું? તો કે O થી O ડેશ સુધી. ઈ હવે કયા માધ્યમમાં છે? કાચના માધ્યમમાં. અને કાચના માધ્યમમાંથી વહન પામીને ક્યાં ગયું? પાછું હવાના માધ્યમમાં ગયું. બરોબર. એટલે અહીંયા જે વક્રીભવન થયું આ બીજું વક્રીભવન થયું. બીજું વક્રીભવન થયું. બરોબર. પહેલું વક્રીભવન અહીંયા અને અહીંયા બીજું વક્રીભવન. હવે બંને વક્રીભવનની ઘટના થઈ. હવે એનાથી આપણે શું જોવાનું છે? કે હવે નિર્ગમન કોણ, બરોબર, R2 અને આપાત કોણ I1 સમાન મૂલ્યના છે. એટલે કે નિર્ગમન કિરણ અને આપાત કિરણની મૂળ દિશાને સમાંતર છે. આનું કારણ લંબઘનની બંને AB અને CD સપાટીની ધાર છે, જે એક સમાન માધ્યમ હવામાં ધરાવે છે. હવે આની અંદર શું કીધું? તો કે જો પેલા અહીંયા આપણે
આપાત કિરણ થી અહીંયા જે કોણ બન્યો હતો આ આપાત કોણ હતો I1 આ જે છે એ શું હતો જો અહીં લખેલું છે તમને કહું જો પહેલા શું બન્યો આપાત કોણ આ જો આપાત કોણ એને આપણે I1 કીધું બીજું બન્યો નિર્ગમન કોણ એટલે એને આપણે પરાવર્તન કોણ પણ કહી શકીએ બરોબર ક્યાં બન્યો તો કે જો અહીંયા બન્યો R1 પછી અહીંયા જો બન્યો આપાત કોણ બીજો I2 અને આ જે કોણ બન્યો આ નિર્ગમન કોણ બન્યો આ બધાય કોણના મૂલ્ય કેવા આવે છે સમાન આવે છે સાહેબ આ મૂલ્ય જે કોણ જે છે તમે આપણે ઓલી આકૃતિમાં દર્શાવો તો જો અહીંયા આપણે દર્શાવીએ આ જે માધ્યમ જે છે એ હવાનું માધ્યમ છે શેનું માધ્યમ છે હવા આ અંદરનું માધ્યમ જે છે એ કાચનું માધ્યમ છે શેનું માધ્યમ છે કાચનું આ માધ્યમ 1 આ માધ્યમ 2 અને ફરી પાછું અહીંયા બહાર કયું માધ્યમ છે હવાનું માધ્યમ છે હવે થયું હું તો કે જે કિરણ સપાટી તરફ આવે એટલે આને આપાત કિરણ કહેવાય કયું કિરણ કહેવાય આપાત કિરણ પછી ઈ અહીંથી પામીને આવ્યું એટલે આને વક્રીભૂત કિરણ કહેવાય આ જે કિરણ જે છે ને આને વક્રીભવન પામેલું કિરણ એટલે કે વક્રીભૂત કિરણ કહેવાય અને આ જે છેલ્લું કિરણ જે આપણને મળે છે એને કહેવામાં આવે નિર્ગમન કિરણ કયું કિરણ કહેવામાં આવે નિર્ગમન કિરણ હવે આપાત કિરણ એ સપાટીએ દોરેલ લંબ સાથે જે કોણ બન્યો આ કોણને કહેવામાં આવે આપાત કોણ I1 હવે અહીંયા જે આ કોણ બન્યો આને કહેવામાં આવે વક્રીભૂત કોણ જેને કહેવામાં આવે R1 ફરીવાર પાછું આ વક્રીભૂત કિરણ અહીંયા આપાત કિરણ થઈ ગયું એટલે આ આપાત કોણ જ કહેવાય એને કહેવામાં આવે I2 હવે આ જે કોણ બન્યો ઈ કોણ વક્રીભૂત કોણ નથી પણ બે વાર વક્રીભવન પામીને આવ્યો એટલે આને કહેવામાં આવે નિર્ગમન કોણ R2 તો આ ચાર કોણ તમને ખબર પડી આપાત કોણ વક્રીભૂત કોણ પછી અહીંયા પાછો આપાત કોણ I2 અને આ છેલ્લો R2 શું મળ્યો નિર્ગમન કોણ હવે આ ચારેય કોણ જે છે એ ચારેય કોણના મૂલ્ય સમાન છે એની પાછળનું કારણ એ છે કે આ જે AB સપાટીની ધાર અને CD સપાટીની ધાર બંને ધાર જે છે એક સમાન છે અને બંનેની અંદર શું થાય છે તો કે બંનેની અંદર પહેલા હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આવે છે અને ફરીવાર પાછું કિરણ કાચના માધ્યમમાંથી કયા માધ્યમમાં આવ્યું હવાના માધ્યમમાં આવે એટલે બંનેનો વક્રીભવન કોણ જે છે સમાન થતો હોય એટલા માટે થઈને આ જેટલા પણ કોણ બન્યા એ બધા કોણના મૂલ્ય આપણને કેવા મળે છે સમાન મળે છે ચાલો પછી હું કીધું આગળ આપણે જોઈએ અવલોકનમાં આગળ જોઈએ કે O ડેશ આગળ પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે તે લંબ mm' થી દૂર વાંકું વળે છે અને GH જે છે ગતિ કરીને તેનું બીજું વક્રીભવન આ આપણે જોઈ ગયા પહેલું અને બીજું બે વક્રીભવન થઈ ગયા એના આધારે આપાત કોણ નિર્ગમન કોણના મૂલ્ય સમાન હોય છે એની પણ આપણે વાત કરી એનું કારણ તો કે AB અને CD બંને ધાર એકબીજાથી સમાન અને એક સમાન માધ્યમ હવામાં છે એટલા માટે થઈને હવે આપાત કિરણ નિર્ગમન કિરણ સમાંતર છે એકબીજાને કેવા સમાંતર પરંતુ સહેજ બાજુ તરફ ખસેલું માલુમ પડે છે આને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે કયું સ્થાનાંતર કહે છે પાર્શ્વીય જે આકૃતિમાં LO ડેશ થી દર્શાવેલું છે બરોબર LO ડેશ થી દર્શાવેલું જો આ જે છે ને સમાંતર છે પણ એકબીજાથી કેવું છે પાર્શ્વીય સ્થાનાંતર દર્શાવે છે ને સાહેબ આપણી આકૃતિમાં જરાક દેખાડો તો કે જો અહીં દેખાડો તો જો આ બે એકબીજાને સમાંતર છે એકબીજાને કેવા છે સમાંતર જેને પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય શું કહેવામાં આવે પાર્શ્વીય સ્થાનાંતર ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો બરોબર હવે પાર્શ્વીય સ્થાનાંતર જોયા બાદ હવે આપણને શું કીધું આગળ જોઈએ પાર્શ્વીય સ્થાનાંતર કહે છે હવે નિર્ણય શું આવ્યા તો કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશ્યું ત્યારે લંબ તરફ વાંકું વળે છે પેલું ક્યાં તો કે પેલું લંબ તરફ આવે છે જો અહીં ધ્યાન રાખો આ હવાનું માધ્યમ છે આ કાચનું માધ્યમ છે આ આપણે લંબ દોર્યો છે આ પ્રકાશી કિરણ આવ્યું અહીંથી વાંકું વળ્યું પણ કોની તરફ વાંકું વળ્યું લંબ તરફ વાંકું વળ્યું પહેલો મુદ્દો આ બીજો મુદ્દો આપણને શું કહે છે તો કે બીજો મુદ્દો એવું કીધું કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે કે ફરીવાર કાચમાંથી પાછું હવામાં જાય ત્યારે એ વક્રીભવન પામી લંબથી દૂર તરફ જાય છે વક્રીભવન પામી લંબથી ક્યાં જાય છે દૂર તરફ જો આ પાછું કિરણ આવ્યું આ અંદરનું માધ્યમ હવા છે બહારનું કાચ છે બહારનું માધ્યમ હવા છે તો આ ઘટ્ટ માધ્યમ થયું
આ ઘટ્ટ માધ્યમ છે. ઘટ્ટ માધ્યમમાંથી હવાનું જે છે આ પાતળું માધ્યમ છે. ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવ્યું એટલે ઈ કિરણ વક્રીભવન પામીને જો આ લંબથી દૂર તરફ ગયું, અહીંયા પાતળામાંથી ઘટમાં આવતું હતું એટલે લંબ તરફ આવતું હતું. ખ્યાલ આવ્યો? તો આ બે વસ્તુ જે છે એ આપણે જોઈ કે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ જાય અને ઘટમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશીય કિરણ જાય એટલે લંબથી દૂર તરફ જાય. ત્યારબાદ નિર્ગમન કિરણ, આપાત કિરણ બંને સમાંતર રહીને બાજુની તરફ ખસે છે. પ્રકાશના કિરણની બાજુ ઉપર ખસવાની આ ઘટનાને પાર્શ્વીય સ્થાનાંતર, આપણે હમણાં જોયું ને એકબીજાને આવી રીતે આમ સમાંતર હતા, આવી રીતે આમ જતા હતા, જેને પાર્શ્વીય સ્થાનાંતર આપણે કીધું હતું. આમ કાચના લંબઘન સોચલા વડે પ્રકાશના કિરણનું પાર્શ્વીય સ્થાનાંતર થાય છે તેવું કહેવાય. પાર્શ્વીય સ્થાનાંતર થાય છે તેવું આપણે કહી શકીએ છીએ. જો આકૃતિ જોઈએ એટલે એના દ્વારા આપણને ખ્યાલ આવી જાય. આની અંદર કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની? એક તો આપાત કિરણ EF, વક્રીભૂત કિરણ OO ડેશ, OO ડેશ, અને આ નિર્ગમન કિરણ કયું? તો કે GH. બરોબર? હવે આ જે છે જવું જોઈએ આમ, પણ આવ્યું અહીંયા એટલે અહીંથી આ L અને આ P કિરણ આપણે દોર્યું. આ L અને P એકબીજાને સમાંતર જાય એટલે આને કહેવામાં આવે પાર્શ્વીય સ્થાનાંતર. શું કહેવામાં આવે? તો લ્યો આ પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના આપણે સમજાવી દીધી. આની અંદર બીજું કાંઈ યાદ રાખવાનું છે નહીં. મુખ્ય બે મુદ્દા હતા કે ભાઈ હવાના પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબ તરફ જાય પ્રકાશીય કિરણ, અને જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી ફરીવાર પાછા હવાના પાતળા માધ્યમ આવે એટલે લંબથી દૂર જાય પ્રકાશીય કિરણ. ધેટ્સ ઇટ. આટલી જ વાત જે છે આ કાચના લંબઘન વાળા પ્રશ્નની અંદર આપણે કરવાની હતી. આઈ હોપ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. પ્રકાશના વક્રીભવન જેમ પરાવર્તનના નિયમો હતા બેટા એવી જ રીતે વક્રીભવનના પણ કેટલાક નિયમો છે. એમાં સૌથી પહેલો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ બધું એક જ સમતલમાં હોય છે. જેમ પરાવર્તનમાં હતું ને એમ જ અહીંયા છે, બીજું કાંઈ અઘરું છે નહીં. પરાવર્તનની અંદર આપણે જોયું તો આપાત કિરણ એનાથી બનતો આપાત કોણ, વક્રીભૂત પરાવર્તિત કિરણ એનાથી બનતો પરાવર્તન કોણ, સપાટીએ દોરેલ લંબ બધું એક જ સમતલમાં હતું. અહીંયા એમ જ છે, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બંને માધ્યમને છૂટી પાડતી સપાટીએ દોરેલો લંબ બધા ક્યાં છે? એક જ સમતલમાં હોય છે. ત્યારબાદ પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોને જોડ માટે આપાત કોણ સાઇન અને વક્રીભૂત કોણ સાઇન નો ગુણોત્તર અચળ હોય છે, અને આ નિયમને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં બંનેનું મૂલ્ય અચળ હોય છે. કેવું હોય છે? અચળ હોય છે. અહીં જો નીચે આપણને આપેલું છે, જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો એનાથી અહીંયા શું થાય? તો કે sin I અપોન ગુણોત્તર લેવાનો કીધો ને, અપોન sin R બરાબર શું થાય? અચળ. બરાબર? અને અહીંયા જે આ લખેલું છે N21 આ એનો વક્રીભવનાંક દર્શાવે છે. શું દર્શાવે છે? વક્રીભવનાંક. હવે વક્રીભવનાંક શું? હવે પછી આપણે કહીએ. અહીંયા N21 આપેલું છે, એ જો લખેલું છે કે જ્યાં N21 ને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક કહે છે. અને જો આવી રીતે આમ હોય N12 તો માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રીભવનાંક કહેવાય. બરોબર? હવે અહીંથી નવો એક શબ્દ તમારી સમક્ષ આવે છે, વક્રીભવનાંક. માધ્યમનો વક્રીભવનાંક એટલે શું? કે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે. બરોબર? આ પારદર્શક માધ્યમ છે, આ પ્રકાશીય ત્રાંસુ કિરણ આવ્યું, જવું જોઈએ આમ પણ ગયું આમ. બરોબર? તો આ જે જવું જોઈએ આમ ને ગયું આમ, આ દિશા બદલી ને, કે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય એટલે પ્રકાશીય કિરણ પોતાની દિશા બદલે છે. આપેલ કોઈ પણ બે માધ્યમની જોડ માટે થતા દિશાના આ ફેરફારનું પ્રમાણ વક્રીભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. શેના તરીકે રજૂ કરવામાં આવે છે? વક્રીભવનાંક તરીકે. આ જે દિશા બદલવાનો કાર્યક્રમ છે એને વક્રીભવનાંક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. શેના તરીકે દર્શાવવામાં આવે છે? વક્રીભવનાંક. સમીકરણ sin I upon sin R અચળમાં એટલે કે અચળ મૂલ્યને વક્રીભવનાંક કહે છે. એટલે શું થાય? તો કે sin I upon sin R is equal to અચળ થાય છે. શું થાય છે? અચળ. ખ્યાલ આવ્યો? તો આ વક્રીભવનાંકની વાત જે છે આપણે
કરવાની હતી. ત્યારબાદ હવે પછીના ટોપિકમાં આપણે વક્રી ભવનાંક બે પ્રકારના છે. એકને કહેવામાં આવે છે સાપેક્ષ વક્રી ભવનાંક અને એકને કહેવામાં આવે છે નિરપેક્ષ વક્રી ભવનાંક. તો સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય એ હવે પછીના ભાગની અંદર આપણે જોવાનું થશે. આ ભાગની અંદર આપણે મુખ્ય એક 4 માર્ક્સનો પ્રશ્ન, કાચના લંબઘન વાળો પ્રશ્ન જે છે આપણે જોયો. એની અંદર કઈ કઈ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આ પણ મેં તમને કીધું છે. તો આ ભાગની અંદર આપણે આટલું રાખીએ છીએ. એના પછીના સેશનની અંદર જોશું ત્યારે આપણે વક્રી ભવનાંક જે છે એ વક્રી ભવનાંક નિરપેક્ષ અને સાપેક્ષ આ બંને વક્રી ભવનાંક વિશે આપણે સવિસ્તાર માહિતી મેળવશું. બરોબર. ત્યારબાદ જે કોઈ પણ વિદ્યાર્થીઓને નવનીત પ્રકાશન જે છે ઘરે બેઠા મંગાવવાનું હોય તે તમામ વિદ્યાર્થીઓએ નીચે આપેલા નંબર એટલે કે 9904935028 પર ફોન કરી હોમ ડિલિવરી ફ્રીમાં ધોરણ 3 થી 12 ના બધાય નવનીત જે છે બધાય વિષયના નવનીત મેળવી શકે છે. હવે પછીના ભાગની અંદર આપણે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવનાંક ખાસ ભણીશું. બરોબર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.